ગણિત ધોરણ 7 પ્રકરણ 14 સમમિતિ. પ્રસ્તાવના. સમમિતિ એક મહત્વપૂર્ણ ભૌમિતિક વિચાર છે જે સામાન્ય રીતે પ્રકૃતિમાં પ્રદર્શિત થાય છે અને તેનો ઉપયોગ લગભગ દરેક ક્ષેત્રની પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. કલાકારો, વ્યવસાયિકો, કપડાં અથવા દાગીનાના ડિઝાઇનર, કાર ઉત્પાદકો, આર્કિટેક્ટ અને અન્ય ઘણા લોકો સમમિતિના વિચારનો ઉપયોગ કરે છે. મધપૂડો, ફૂલો, ઝાડના પાંદડા, ધાર્મિક પ્રતીકો, ગાદલાં અને હાથરૂમાલ જેવી દરેક જગ્યાએ તમને સમમિતિ આકૃતિઓની રચના મળશે. અગાઉના ધોરણમાં તમે રેખાની સમમિતિ વિશે શીખી ગયા છો. નીચેની આકૃતિઓ રેખાની સમમિતિ ધરાવે છે. જો તેમાં દર્શાવેલ રેખા પાસેથી તેને વાળી દેવાય તો આકૃતિના બંને ભાગ બંધ બેસતા થાય. ચાલો આપણે હવે સમમિતિ પરના ઘણા વિચારોને વધુ મજબૂત કરીએ. નીચેની આકૃતિઓનો અભ્યાસ કરો, જેમાં સમમિતિની રેખાને તૂટક રેખા વડે બતાવેલી છે. નિયમિત બહુકોણ આકૃતિ માટે રેખાઓની સમમિતિ. તમે જાણો છો કે બહુકોણ એ બંધ આકૃતિ છે જે ઘણા રેખાખંડોથી બને છે. રેખાખંડની ઓછામાં ઓછી સંખ્યાથી બનેલો બહુકોણ એ ત્રિકોણ છે. જો બહુકોણની તમામ બાજુઓ સમાન લંબાઈની હોય અને તમામ ખૂણા સમાન માપના હોય તો તેને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે. આમ એક સમબાજુ ત્રિકોણ એ 3 બાજુઓનો નિયમિત બહુકોણ છે. શું તમે 4 બાજુઓના નિયમિત બહુકોણનું નામ આપી શકો છો? એક સમબાજુ ત્રિકોણ નિયમિત છે કારણ કે તેની દરેક બાજુઓની લંબાઈ સમાન અને તેના દરેક ખૂણાનું માપ 60° છે. ચોરસ પણ નિયમિત છે કારણ કે તેની બધી બાજુઓ સમાન લંબાઈની છે અને તેના દરેક ખૂણા કાટખૂણા એટલે કે 90° છે. તેના વિકર્ણ એકબીજાના લંબ દ્વિભાજક હોવાનું જણાય છે. જો પંચકોણ નિયમિત હોય તો સ્વાભાવિક રીતે તેની બાજુઓ સમાન લંબાઈની હોય છે. તમને પાછળથી જાણવા મળશે કે તે દરેકના ખૂણાનું માપ 108° હોય છે. નિયમિત ષટકોણમાં તેની બાજુઓના માપ સમાન હોય છે અને તેના દરેક ખૂણાનું માપ 120° હોય છે. તમે આ આકૃતિઓ વિશે આગળ વધુ અભ્યાસ કરશો. નિયમિત બહુકોણની આકૃતિઓ સપ્રમાણ હોય છે અને તેથી તેમની સમમિતિની રેખાઓ થોડી રસપ્રદ હોય છે. દરેક નિયમિત બહુકોણ જેટલી બાજુઓ ધરાવે છે તેટલી જ સમમિતિ રેખાઓ ધરાવે છે. આપણે કહી શકીએ છીએ તેઓ બહુવિધ સમમિતિ રેખા ધરાવે છે. કદાચ તમને આ વિશે કાગળને વાળીને જાણવાનું ગમશે. કરી જુઓ. રૈખિક સમમિતિનો ખ્યાલ અરીસાના પ્રતિબિંબ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જ્યારે કોઈ આકારનો અડધો ભાગ તેના બીજા અડધા ભાગનું પ્રતિબિંબ હોય ત્યારે તે આકાર રૈખિક સમમિતિ ધરાવે છે. આમ અરીસાની રેખા રૈખિક સમમિતિને જોવા માટે મદદરૂપ થાય છે. જ્યારે આપણે અરીસાના પ્રતિબિંબની વાત કરીએ ત્યારે ડાબી અને જમણી બાજુના ફેરફારોને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જે અહીં આકૃતિમાં દર્શાવ્યું છે. આકાર સરખા છે પણ દિશા વિરુદ્ધ છે. આ પંચિંગ ગેમ રમો. વાળેલા ભાગની રેખા અથવા અક્ષ એ રૈખિક સમમિતિ છે. વાળેલા પૂંઠા પર પાડવામાં આવેલ છિદ્રોનો તેમના જુદા જુદા સ્થાનનો અને તેને અનુરૂપ રૈખિક સમમિતિઓનો અભ્યાસ કરો. ઉદાહરણ: કાણા પાડેલી આકૃતિઓની નકલ કરો અને સમમિતિનો અક્ષ શોધો. ઉકેલ:
નીચે દરેક આકૃતિમાં કાણાનું ધ્યાન રાખતા ડોટેડ રેખા વડે સમમિતિની અક્ષ દર્શાવવામાં આવી છે. નીચે આપેલી આકૃતિઓ એક કરતાં વધારે સમમિતિની રેખા ધરાવે છે. આવી આકૃતિઓ ઘણી રેખિક સમમિતિ ધરાવે છે એવું કહેવાય. પરિભ્રમણીય સમમિતિ. જ્યારે ઘડિયાળના કાંટા એક વર્તુળ ફરે ત્યારે તમે શું કહી શકો? તમે કહી શકો કે તે પરિભ્રમણ કરે છે. ઘડિયાળના ચંદાના કેન્દ્રને નિશ્ચિત બિંદુ લઈ ઘડિયાળના કાંટા ફક્ત એક જ દિશામાં પરિભ્રમણ કરે છે. ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ એ કાંટાની દિશાનું પરિભ્રમણ કહેવાય છે, જ્યારે તેની વિરુદ્ધ દિશાનું પરિભ્રમણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાનું પરિભ્રમણ છે. પંખાના પાંખિયાના પરિભ્રમણ વિશે તમે શું કહી શકો છો? શું તે ઘડિયાળના કાંટાની દિશામાં અથવા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે છે? અથવા તેઓ બંને દિશામાં પરિભ્રમણ કરે છે? જો તમે સાયકલના પૈડાને ફેરવો તો તે પરિભ્રમણ કરે છે. તે બંને દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરી શકે છે. જ્યારે કોઈ વસ્તુ પરિભ્રમણ કરે છે ત્યારે તેનો આકાર અને કદ બદલાતા નથી. પરિભ્રમણમાં નિશ્ચિત બિંદુની આસપાસ વસ્તુ ફરે છે. આ નિશ્ચિત બિંદુ એ પરિભ્રમણ કેન્દ્ર છે. ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ કેન્દ્ર કયું છે તેના વિશે વિચાર કરો. પરિભ્રમણ દરમિયાન બનતા ખૂણાને પરિભ્રમણ કોણ કહેવાય છે? એક સંપૂર્ણ પરિભ્રમણ 360 અંશનું હોય છે એ તમે જાણો છો. 1. અડધું પરિભ્રમણ. 2. ચોથા ભાગનું પરિભ્રમણ માટે પરિભ્રમણ કોણનું અંશ માપ કેટલું? અડધા પરિભ્રમણનો અર્થ છે કે 180 અંશ દ્વારા પરિભ્રમણ. ચોથા ભાગનું પરિભ્રમણ 90 અંશ દ્વારા થાય છે. જ્યારે 12 વાગે ત્યારે ઘડિયાળના કાંટા એક સાથે હોય છે. 3 વાગ્યા સુધીમાં મિનિટનો કાંટો 3 પૂર્ણ કાંટા ફરે, પરંતુ કલાકનો કાંટો માત્ર ચોથા ભાગનું પરિભ્રમણ જ કરે છે. તમે 6 વાગ્યાની તેમની સ્થિતિ વિશે શું કહી શકો છો? શું તમે ક્યારેય કાગળની ફરકડી બનાવી છે? આકૃતિમાં કાગળની ફરકડી સમમિતિ દેખાય છે, પરંતુ તમને સમમિતિની કોઈ પણ રેખા મળતી નથી. કોઈ પણ રીતે વાળવાથી તમને 2 સમાન અડધિયા મળતા નથી. તેમ છતાં જો તેને 90 અંશનું પરિભ્રમણ આપો તો ફરકડી સમાન જ દેખાશે. આપણે કહી શકીએ કે ફરકડીમાં પરિભ્રમણીય સમમિતિ છે. સંપૂર્ણ પરિભ્રમણમાં 4 સ્થાન ચોક્કસ હોય છે. પરિભ્રમણ કોણ 90 અંશ, 180 અંશ, 270 અંશ અને 360 અંશ. ત્યારે ફરકડી બરાબર એ જ દેખાય છે. આ કારણે આપણે કહી શકીએ કે ચોથી કક્ષાની પરિભ્રમણીય સમમિતિ છે. એક વધારે ઉદાહરણ પરિભ્રમણીય સમમિતિનું છે. આકૃતિમાં ચોરસનો એક ખૂણો P લો. ચાલો ચોરસના કેન્દ્ર આગળ દર્શાવેલી નિશાની સ્ટારની આસપાસ ચોથા ભાગનું પરિભ્રમણ કરાવીએ. આકૃતિ 1માં પ્રારંભિક સ્થિતિ છે. કેન્દ્ર આસપાસ 90 અંશનું પરિભ્રમણ કરાવતા આકૃતિ 2 મળે છે. અહીં Pનું સ્થાન જુઓ. ફરી 90 અંશનું પરિભ્રમણ કરાવતા આકૃતિ 3 મળે છે. આ રીતે જ્યારે ચોથા ભાગના 4 પરિભ્રમણ પૂરા થાય છે ત્યારે ચોરસ તેની મૂળ સ્થિતિમાં આવે છે. તે હવે આકૃતિ 1 જેવી દેખાશે. દરેક વખતે Pના સ્થાન પરથી આ જોઈ શકાય છે. આમ ચોરસ તેના કેન્દ્ર વિશે ચોથી કક્ષાની પરિભ્રમણીય સમમિતિ ધરાવે છે. જુઓ કે 1. પરિભ્રમણનું કેન્દ્ર એ ચોરસનું કેન્દ્ર છે. 2. પરિભ્રમણનો કોણ 90 અંશ છે. 3. પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં છે. 4. પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 4 છે. 1. એ તમે સમભુજ ત્રિકોણ માટે પરિભ્રમણીય સમમિતિની કક્ષા કહી શકો છો? ઉકેલ:
સમભુજ ત્રિકોણને મૂળ જેવો દેખાવાની બરાબર 3 સ્થિતિ પ્રાપ્ત થાય છે. આમ સમબાજુ ત્રિકોણ માટે પરિભ્રમણીય સમમિતિની કક્ષા 3 છે. બી. કેન્દ્ર આસપાસ 120 અંશ દ્વારા પરિભ્રમણ કરવામાં આવે ત્યારે એવી કેટલી સ્થિતિ મળે છે કે જેના પર ત્રિકોણ એક સરખો જ દેખાય? ઉકેલ: ત્રિકોણને કેન્દ્ર આસપાસ 120 અંશના ખૂણે પરિભ્રમણ કરવામાં આવે ત્યારે એક સરખો જ દેખાય એવી એક જ સ્થિતિ મળે છે. 2. નીચેનામાંથી કયા આકારમાં નિશાન કરેલા બિંદુ આગળ પરિભ્રમણીય સમમિતિ છે? ઉકેલ: એક પરિભ્રમણને અંતે વસ્તુ પહેલા જેવી જ દેખાય તો તે વસ્તુને પરિભ્રમણીય સમમિતિ હોય. ઉપરના તમામ આકારો 1, 2, 3 અને 4માં તેમના બિંદુ X આસપાસ પરિભ્રમણીય સમમિતિ છે. બે એક સરખા સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એક કાગળ પર અને A', B', C', D' બીજા એક પારદર્શક કાગળ પર દોરો. તેમના વિકર્ણોના છેદબિંદુઓ અનુક્રમે O અને O' દર્શાવો. આ સમાંતર બાજુ ચતુષ્કોણને એવી રીતે મૂકો કે જેથી A' A પર આવે, B' B પર આવે અને તેથી O' O પર આવશે. હવે O બિંદુ પર એક ટાંકણી લગાવો. હવે પારદર્શક આકારને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવો. એક પૂર્ણ આંટા દરમિયાન કેટલી વાર બંને આકારો બરાબર બંધ બેસતા આવે છે? પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કયો છે? 1. જ્યારે આપણે ઘડિયાળના કાંટાની દિશામાં આકાર ફેરવીએ ત્યારે બે સ્થિતિ જોઈએ છીએ. A' એ A ઉપર, B A' એ C ઉપર આવે છે. પૂર્ણ પરિભ્રમણ 360 અંશ પૂરું કરતા સમાંતર બાજુ ચતુષ્કોણ બે વખત બરાબર બંધ બેસતો આવે છે. 2. સમાંતર બાજુ ચતુષ્કોણને પરિભ્રમણીય સમમિતતાનો ક્રમ 2 છે. જે બિંદુ પર ટાંકણી છે તે પરિભ્રમણ કેન્દ્ર છે. તે આ કિસ્સામાં વિકર્ણોનું છેદબિંદુ છે. દરેક વસ્તુની પરિભ્રમણીય સમમિતિ 1 છે કારણ કે તે 360 અંશના પરિભ્રમણ એટલે કે એક સંપૂર્ણ પરિભ્રમણ પછી સમાન સ્થિતિ ધરાવે છે. આવા કિસ્સામાં આપણને કોઈ રસ નથી. તમારી આસપાસ ઘણા આકારો છે જે પરિભ્રમણીય સમમિતિ ધરાવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે કેટલાક ફળોને કાપો છો ત્યારે મળતો આડછેદ એ પરિભ્રમણ સમમિતિ ધરાવે છે. તમે આકૃતિને ધ્યાનથી જોશો ત્યારે તમને આશ્ચર્ય થશે. એ ઉપરાંત રસ્તા પર દેખાતા ઘણા માર્ગ ચિહ્ન કે જે પરિભ્રમણીય સમમિતિ દર્શાવે છે. તમે આવા માર્ગ ચિહ્નોને ઓળખવાનો પ્રયત્ન કરો અને તેમની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ શોધો. ચિહ્નથી દર્શાવેલ બિંદુ વિશે આપેલ આકૃતિની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ જણાવો. 1. અહીં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 4 છે. 2. અહીં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 3 છે. 3. અહીં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 2 છે. ઉદાહરણ: નીચે આપેલી આકૃતિમાં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 1 કરતાં વધુ છે. ઉકેલ: A. આ ચિત્રને 90 અંશના ખૂણે 4 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે. માટે આ ચિત્રની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 4 છે. B. આ ચિત્રને 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે. માટે આ ચિત્રની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 3 છે. D. આ ચિત્રને 180 અંશના ખૂણે 2 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે. માટે આ ચિત્રની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 2 છે. E. આ ચિત્રને 120 અંશના ખૂણે 3 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે. માટે આ ચિત્રની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 3 છે. F.
આ ચિત્રને 90 અંશના ખૂણે 4 વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે, માટે આ ચિત્રની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 4 છે. આમ ઉપર આપેલી આકૃતિઓમાંથી આકૃતિ A, B, D અને F નો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 1 થી વધારે છે. રૈખિક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ. તમે અત્યાર સુધી ઘણા આકારો અને તેમની સમમિતિ જોઈ. હવે તમે સમજી ગયા હશો કે કેટલાક આકારોમાં માત્ર રૈખિક સમમિતિ છે અને કેટલાકમાં પરિભ્રમણીય સમમિતિ, તો કેટલાકમાં બંને છે. ઉદાહરણ તરીકે વિચારો કે એક ચોરસ આકાર છે. તેમાં સમમિતિની કેટલી રેખાઓ છે? તેમાં પરિભ્રમણીય સમમિતિ છે? જો હા, તો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કયો છે? તેના માટે વિચારો. વર્તુળ એ સૌથી સંપૂર્ણ સમમિતિ ધરાવતી આકૃતિ છે, કારણ કે તેને કોઈ પણ ખૂણે તેના કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરાવી શકાય છે અને સાથે સાથે તેમાં અમર્યાદિત સંખ્યામાં રૈખિક સમમિતિ છે. કોઈ પણ વર્તુળની ભાતનું અવલોકન કરો. કેન્દ્રમાંથી પસાર થતી દરેક રેખા અર્થાત દરેક વ્યાસ સમમિતિની રેખા છે. પ્રતિબિંબિત અને તે દરેક ખૂણા માટે કેન્દ્રની આસપાસ પરિભ્રમણીય સમમિતિ ધરાવે છે. કેટલાક અંગ્રેજી મૂળાક્ષરોની સમમિતિ અદ્ભુત છે. કયા મૂળાક્ષરોમાં એક જ રૈખિક સમમિતિ છે? ઉદાહરણ E. કયા મૂળાક્ષરોની પરિભ્રમણીય સમમિતિની સંખ્યા 2 છે? આવી રીતે વિચારવાનો પ્રયત્ન કરીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરીએ. ઉકેલ. મૂળાક્ષર Z માં રૈખિક સમમિતિ નથી, તેથી તેની રૈખિક સમમિતિની સંખ્યા 0 છે, જ્યારે મૂળાક્ષર Z ની પરિભ્રમણ સમમિતિ છે અને તેની પરિભ્રમણ સમમિતિની કક્ષા 2 છે. મૂળાક્ષર S માં રૈખિક સમમિતિ નથી, તેથી તેની રૈખિક સમમિતિની સંખ્યા 0 છે, જ્યારે મૂળાક્ષર S ની પરિભ્રમણ સમમિતિ છે અને તેની પરિભ્રમણ સમમિતિની કક્ષા 2 છે. મૂળાક્ષર H માં રૈખિક સમમિતિ છે, તેથી તેની રૈખિક સમમિતિની સંખ્યા 2 છે, જ્યારે મૂળાક્ષર H ની પરિભ્રમણ સમમિતિ છે અને તેની પરિભ્રમણ સમમિતિની કક્ષા 2 છે. મૂળાક્ષર O માં રૈખિક સમમિતિ છે, તેથી તેની રૈખિક સમમિતિની સંખ્યા અસંખ્ય છે, જ્યારે મૂળાક્ષર O ની પરિભ્રમણ સમમિતિ છે અને તેની પરિભ્રમણ સમમિતિની કક્ષા અસંખ્ય છે. મૂળાક્ષર E માં રૈખિક સમમિતિ છે, તેથી તેની રૈખિક સમમિતિની સંખ્યા 1 છે, જ્યારે મૂળાક્ષર E ની પરિભ્રમણ સમમિતિ છે અને તેની પરિભ્રમણ સમમિતિની કક્ષા 1 છે. મૂળાક્ષર N માં રૈખિક સમમિતિ નથી, તેથી તેની રૈખિક સમમિતિની સંખ્યા 0 છે, જ્યારે મૂળાક્ષર N ની પરિભ્રમણ સમમિતિ છે અને તેની પરિભ્રમણ સમમિતિની કક્ષા 2 છે. મૂળાક્ષર C માં રૈખિક સમમિતિ છે, તેથી તેની રૈખિક સમમિતિની સંખ્યા 1 છે, જ્યારે મૂળાક્ષર C ની પરિભ્રમણ સમમિતિ છે અને તેની પરિભ્રમણ સમમિતિની કક્ષા 1 છે. આપણે શી ચર્ચા કરી? 1. જો કોઈક રેખા દ્વારા આકૃતિ 2 ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને બંધ બેસતા આવે, તો તે આકૃતિને રૈખિક સમમિતિ છે એમ કહેવાય. 2. નિયમિત બહુકોણ સમાન બાજુઓ અને સમાન ખૂણાઓ ધરાવે છે. તે ઘણી વધારે, એક કરતાં વધુ રૈખિક સમમિતિ ધરાવે છે. નિયમિત બહુકોણ, નિયમિત ષટકોણ, નિયમિત પંચકોણ, ચોરસ, સમબાજુ ત્રિકોણ. સમમિતિની રેખાની સંખ્યા 6, 5, 4, 3. દરેક નિયમિત બહુકોણ તેની જેટલી બાજુઓ હોય તેટલી રૈખિક સમમિતિઓ ધરાવે છે. 4. અરીસામાં મળતું પ્રતિબિંબ સમમિતિ ધરાવે છે, પરંતુ તેમાં ડાબી અને જમણી બાજુના ફેરફારોને ધ્યાનમાં લેવા જરૂરી છે. 5. પરિભ્રમણ કોઈ વસ્તુ અથવા આકારને એક નિશ્ચિત બિંદુ આસપાસ ફેરવે છે. નિશ્ચિત બિંદુને પરિભ્રમણનું કેન્દ્ર કહે છે. જે ખૂણે પરિભ્રમણ થાય તેને પરિભ્રમણ કોણ કહે છે. 180 અંશનું પરિભ્રમણ એ અર્ધ પરિભ્રમણ છે અને 90 અંશનું પરિભ્રમણ એ ચોથા ભાગનું પરિભ્રમણ છે.
પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તેની વિરુદ્ધ દિશામાં હોઈ શકે. 6. જો પરિભ્રમણ પછી પણ વસ્તુ બરાબર તેવી જ દેખાય તો આપણે કહી શકીએ છીએ કે તેની પરિભ્રમણીય સમમિતિ છે. 7. કોઈ પણ આકૃતિને 360 અંશ પરિભ્રમણ કરતાં પરિભ્રમણ દરમિયાન જેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી દેખાય તેને પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કહેવાય છે. ચોરસની પરિભ્રમણીય સમમિતિની કક્ષા 4 છે. સમબાજુ ત્રિકોણની સમમિતિની કક્ષા 3 છે. 8. અમુક આકારોની ફક્ત એક જ રૈખિક સમમિતિ હોય છે. ઉદાહરણ તરીકે ઈ. અમુક આકારોની ફક્ત પરિભ્રમણીય સમમિતિ હોય છે. ઉદાહરણ તરીકે એસ. અમુકની બંને સમમિતિ હોય છે. ઉદાહરણ એચ. સમમિતિનો અભ્યાસ જરૂરી છે કારણ કે તે રોજિંદા જીવનમાં વારંવાર ઉપયોગમાં આવે છે અને વધુ મહત્વની છે કારણ કે તે આપણને સુંદર ભાત પૂરી પાડે છે. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.